નમસ્તે ગુજરાત, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા. બુલેટિનની શરૂઆત કરીશું. રાજકોટમાં હનુમાન કથામાં મોટી દુર્ઘટના ટળી છે. કથામાં ફાયર શો દરમિયાન વીવીઆઈપી ડોમની અંદર આગ ભભૂકી ઉઠી હતી. ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે અને આગની ઘટનાથી અફરાતફરીનો માહોલ પણ એ વિસ્તારની અંદર સર્જાઈ ગયો હતો. કથાની અંદર ફાયર શોનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે દરમિયાન આગ લાગ્યા હોવાની ઘટના બની છે. જો કે સદનસીબે તેમાં કોઈ દુર્ઘટના નથી સર્જાઈ મોટી અને આગને સંપૂર્ણપણે કાબૂમાં લઈ લેવામાં આવી છે. રાજકોટમાં મોટી દુર્ઘટના ટળી છે. કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. હનુમાન કથાની અંદર ખાસ પ્રકારે ફાયર શોનું આયોજન હતું અને એ ફાયર શો દરમિયાન વીવીઆઈપી ડોમની અંદર અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ પર કાબુ મેળવાયો છે. સંવાદદાતા દિવ્યેશ અમારી સાથે જોડાયા છે. દિવ્યેશ, રાજકોટમાં મોટી દુર્ઘટના થતી ટળી છે, શું કહેશો? કઈ પ્રકારની વિગતો? ચોક્કસ લખમાં વાત કરવામાં આવે તો જે રાજકોટનું રેસકોર્સ ગ્રાઉન્ડ છે ત્યાં હનુમાન કથા છે તે ચાલે છે. અહીંયા દરરોજમાં હજારોની સંખ્યામાં લોકો છે તે કથા સાંભળવા માટે આવતા હોય છે, જેને લઈને અહીં અગાઉથી જ ફાયરની ગાડી છે તે સલામતીના ભાગરૂપે રાખવામાં આવી હતી. ત્યારે જે ફાયર શોનું આયોજન કરવામાં આવ્યું હતું તે દરમિયાન જે વીવીઆઈપી ડોમ છે ત્યાં આગ લાગી હતી. સદનસીબે મોટી દુર્ઘટના છે તે ટળી હતી અને જે ફાયર ફાઈટરો છે તે તાત્કાલિક ત્યાં પહોંચી અને પાણીમારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. જો આગ વધુ પ્રસરત તો હજારોની સંખ્યામાં લોકો ત્યાં હતા અને મોટી દુર્ઘટના થાત, પરંતુ સદનસીબે જે ફાયર બ્રિગેડની એલર્ટતાના લીધે આગ છે તે બુઝી ગઈ હતી અને આગની જાણ થતાં જ જે હજારોની સંખ્યામાં લોકો હતા તેમાં અફરાતફરીનો માહોલ છે તે જોવા મળ્યો હતો અને આ સમગ્ર ઘટનાનો વિડીયો છે તે સામે આવ્યો છે. પરંતુ સૌથી મોટી વાત એ છે કે મોટી દુર્ઘટના છે તે ટળી છે. લખમાં જી આભાર.